24 કલાકમાં 265 તાલુકામાં જળ તાંડવ જોવા મળી રહ્યું છે। પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ વરસ્યો। રાંધનપુરમાં 24 કલાકમાં 13.5 ઇંચ વરસાદ વરસ્યો। વાવ-થરાદના ભાભરમાં 11.5 ઇંચ વરસાદ છે। દિયોદરમાં સરેરાશ 11 ઇંચ વરસાદ વરસ્યો છે। નડિયાદમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ છે। મહેમદાબાદમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો તો બનાસકાંઠાના દાંતીવાડામાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સુરેન્દ્રનગરના થાનગઢમાં 7 ઇંચ વરસાદ છે। મોરબીના વાંકાનેરમાં 7 ઇંચ વરસાદ। વાવ-થરાદના સુઈગામમાં પણ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। બનાસકાંઠાના ઓગળમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। ગાંધીનગરના દહેગામમાં 6 ઇંચ વરસાદ છે। થરાદમાં 24 કલાકમાં 5.5 ઇંચ વરસાદ। આણંદના સોજિત્રામાં 5 ઇંચ વરસાદ છે। ખેડાના વસો કટલાલમાં પણ 5 ઇંચ વરસાદ છે। કચ્છના રાપરમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। મહીસાગરના બાલાસિનોરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢના ભેંસાણમાં 4.5 ઇંચ વરસાદ તો અન્ય 246 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે।